જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભ્રમણ વિથ ભૂદેવના પ્રથમ વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે જૂના દુબઈ વિશેની થોડી માહિતી મેળવીશું. કયા કયા વર્ષોમાં દુબઈની કેવી પ્રગતિ થઈ અને એનો વિકાસ કેવો થયો એ આ વિડીયોમાં આગળ આપણે જોઈ શકીશું. સાથે સાથે એક સ્વપ્નદ્રષ્ટા રાજા જ્યારે પોતાના રાજ્યના વિકાસ માટે પગલાં ભરે છે ત્યારે એક નાનું માછીમારી ઉપર નભતું રાજ્ય આજે વૈશ્વિક સ્તરે વ્યાપાર અને પર્યટનની રાજધાની કઈ રીતે બન્યું એના વિશેની માહિતી પણ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. હવે આપણે જઈ રહ્યા છીએ અલ મક્તુમ રેસિડેન્ટ તરફ, જે અહીંયાના રાજ પરિવારનું સત્તાવાર નિવાસ સ્થાન હતું. મક્તુમ પરિવારનું આ છે ઘર, જેમાં શેખ સઈદ, શેખ રાશિદ અને હાલના રાજા એવા શેખ મોહમ્મદ પોતાના બાળપણના 10 વર્ષ સુધીનો સમયગાળો આ જ ઘરમાં ગુજાર્યો છે. આ એમિરાતી શૈલીનું એક મકાન છે. એની બનાવટ પણ એમિરાતી શૈલીની જ છે. અહીંયાના તમે દુબઈ કે અમીરાતી શૈલીના જે પણ જૂના મકાનો જોશો એની બનાવટ આ રીતની જ હોય છે. આ સામે તમે જે જોઈ શકો છો એ આપણા ઇન્ડિયામાં જેમ ચીમનીઓ હતી જૂના ઘરોમાં, એવી રીતે આ જે ઊભા કરવામાં આવતા હતા મિનારા, એ મિનારા હવાની અવર જવર માટે હતા, કેમ કે અહીંયાનું વાતાવરણ એકદમ ગરમ રહેતું. એના કારણે આ રીતના મિનારા ઊભા કરવામાં આવતા અને મિનારા થકી ઘર ઠંડુ રહેતું. હવે પછીના ફોટોમાં તમે જોઈ શકશો કે જ્યારે દુબઈ ડેવલપમેન્ટ નહોતું થયું ત્યારે ત્યાં માછીમારીનો વ્યવસાય ચાલતો હતો. માછીમારીના મોતીના વેપાર ઉપર નભતું આ રાજ્ય હતું. એ વખતની થોડી યાદગીરી રૂપેની ફોટોસ અને વિઝ્યુઅલ્સ છે. આ માછીમારી કરવા જ્યારે જતા ત્યારે એમની પાસે કેવા સાધનો હતા એના વિઝ્યુઅલ્સ છે. અને આ વિડીયોમાં એ બતાવ્યું છે કઈ રીતે લોકો કોઈ પણ સંસાધન વગર મોતી વીણવા જતા દરિયાની અંદર. આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ. આ નકશામાં આપણે દુબઈનું વ્યાપારિક દ્રષ્ટિએ મહત્વનું સ્થાન જોઈ શકીએ છીએ. એનું કારણ કે મધ્ય પૂર્વ, આફ્રિકા અને અરબના દેશોને એશિયા સાથે વ્યાપારિક રીતે જોડતો મુખ્ય જળમાર્ગ આ જગ્યા થઈને પસાર થતો. 1901ની સાલમાં જ્યારે દુબઈને ફ્રી પોર્ટ જાહેર કર્યું એ પછી અહીંયાનો માછીમારીનો અને મોતીનો વ્યવસાય ખૂબ જ વિકસ્યો હતો. 1912ની સાલમાં જ્યારે દુબઈનું અર્થતંત્ર મોતીના વેપાર થકી પોતાના ટોચના સ્થાને હતું, એ જ સમયગાળામાં 1916માં જાપાન તરફથી કૃત્રિમ મોતી બજારમાં વેપાર માટે મૂકવામાં આવ્યા. એટલે કલ્ટિવેટેડ પર્લ જ્યારે બજારમાં મૂકવામાં આવ્યા ત્યારે દુબઈની ઇકોનોમી એકદમ પડી ભાગી હતી. આ જ કારણે અહીંયાની પ્રજા વેપાર અને નોકરી ધંધા અર્થે આજુબાજુના દેશોમાં પ્રયાણ કરવા માંડી હતી, જેવા કે બહેરીન, સાઉદી અરેબિયા. લોકોનું કામ ધંધા અર્થે આજુબાજુના દેશમાં પ્રયાણ કરવું સાથે સાથે 1929માં આવેલી વૈશ્વિક મંદીના કારણે દુબઈનું અર્થતંત્ર પર ખૂબ જ માઠી અસર પડી હતી. એ જ કારણોસર શેખ સઈદે ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા. એમાંનો એક નિર્ણય હતો કે ભારતીય વેપારીઓને સુનિશ્ચિત કરવું કે એમના સાથે થતો વેપાર 100% સાચા મોતીનો હશે. અને એની બાહેધરી આપતો દુબઈ ગવર્મેન્ટનો આ પત્ર તમે આ વિડીયોમાં જોઈ શકો છો. 1947માં ભારત દેશને અંગ્રેજો તરફથી આઝાદી મળી અને આ પછી ભારતીય ગવર્મેન્ટે દુબઈ તરફથી આવતા મોતી પર ટેક્સ જાહેર કર્યો. શેખ સઈદે આ ટેક્સ નિવારવા માટે ભારતીય ગવર્મેન્ટ સાથે વાત કરી અને સન 1948ના જૂન મહિનામાં આ ટેક્સ નાબૂદ કરાવ્યો. જ્યારે આધુનિક સંસાધનો હાજર નહોતા ત્યારે મોતીને અલગ અલગ ગ્રેડિંગ કરવા માટે વપરાતું એ સમયનું આ એક વાસણ છે. ભારત અને દુબઈના વર્ષો જૂના વ્યાપારિક સંબંધોની ઝાંખી કરાવતો આ પત્ર આજે પણ દુબઈના મ્યુઝિયમમાં હાજર છે. 1910ની સાલમાં કોઈ ભારતીય વેપારીએ દુબઈના વેપારીને લખેલો આ પત્ર છે. યુએના સત્તાવાર ચલણ તરીકે 1973માં દિરહામને માન્યતા મળી. એના પહેલાં અહીંયા ભારતીય રૂપિયાનો જ વ્યવહાર થતો. અહીંયાના ચલણમાં પણ ભારતીય રૂપિયો જ વપરાતો. આ 2 પૈસાના, 50 પૈસાના
ભારતીય જૂના સિક્કાઓ આજે પણ ત્યાં જોઈ શકાય છે. ખનિજ તેલ મળ્યા પછી જે મોડર્ન દુબઈની સ્થાપના થઈ, શેખ રાશિદના પ્રયત્નોથી દુબઈને પોતાની આગવી ઓળખ મળી, એ દુબઈની આ તસવીર છે. આ છે શેખ મોહમ્મદ, અત્યારના હાલના રાજા, અને એમની સામે છે શેખ રાશિદ, એમના ફાધર, કે જેમના પ્રયત્નો થકી, જેમના વિચારો થકી દુબઈ અત્યારે આ સ્થાને ઊભું છે. આ તસવીરમાં દુબઈ ક્રિકના વિકાસનો સમય દેખી શકાય છે કે વિકાસ નહોતો થયો ત્યારે દુબઈ ક્રિક કેવું હતું. ધીમે ધીમે આમાં વિકાસ થયો અને હાલના દુબઈ ક્રિકનો જે ફોટો છે એ જોઈ શકાય છે. દુબઈના વેપારિક દ્રષ્ટિએ મહત્ત્વનું બનાવવા માટે આ જેબલ પોર્ટ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. 1901માં દુબઈ ગવર્મેન્ટે જેબલ પોર્ટને ફ્રી પોર્ટ જાહેર કર્યું અને આના કારણે દુબઈનો વેપાર વેગવંતો બન્યો. 1966ની સાલમાં જ્યારે પ્રથમ વખત ફતેહ ઓઇલ ફિલ્ડમાંથી ખનિજ તેલનો જથ્થો મળ્યો, એ સમયના ફોટો છે, જેના પછી દુબઈની કિસ્મત બદલાઈ. હાલના રાજા એવા શેખ મોહમ્મદ અને એમના ફાધર એવા શેખ રાશિદના આ જૂના ફોટોઝ છે કે જેમના દૂરંદર્શી નિર્ણયોના કારણે ખનિજ તેલ મળ્યા પછી દુબઈની કાયાપલટ થઈ આજે દુબઈ આ મુકામ સુધી પહોંચ્યું. વૈશ્વિક ક્ષેત્રે પર્યટન અને વેપારની રાજધાની બન્યું. મ્યુઝિયમની અંદર ચાલી રહેલા વિડીયોમાંથી ઉતારેલો આ વિડીયો છે, જેમાં દુબઈમાં સમયાંતરે થયેલા વિકાસની આપણે ઝાંખી કરી શકીશું. મારી ચેનલ ભ્રમણ વિથ ભૂદેવને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો અને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.